નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 714મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત છે, જેઓ આપણને મગજના રોગો ભાગ 2માં મગજના અન્ય રોગો વિશે માહિતી આપશે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી બધાને. હિતેશભાઈ ને રિક્વેસ્ટ છે કે વિડીયો બંધ કરી દે. થેન્ક યુ. તો રોગો વિશે તો વાતો મુખ્યત્વે હોય જ છે. વેબિનારને શરૂ કરતા પહેલા દરરોજના આપણા નિયમ પ્રમાણે, કારણ કે કોઈ પણ વેબિનારના અંતે જે હોય એ વનસ્પતિ દેવી જ હોય છે, તો માં વનસ્પતિને વંદના કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વશૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતે ત્વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગયા વખતે સરસ મજાનું એપિલેપ્સી, અપતંત્રક વાત એટલે હિસ્ટેરિયા, કન્વલ્ઝન, આ બધા રોગો વિશે આગલા ભાગ 1માં આપણે સરસ વાતો બધાએ કરીએ. મેં એકલાએ નહીં, ઘણા બધા સ્વાનુભૂતો, ઘણા બધા પ્રાચીન કાળના પ્રયોગો મળ્યા અને એના નિર્ણયો એટલા બધા સરસ હતા કે એમાં સફળતા મળતી હતી. પણ થોડુંક કંઈક લોજિક પણ એમાં કામ કરતું હોય છે કે જૂતું સુંઘાડવાથી એપિલેપ્સીનો એટેક વળે. હવે એ સમયની અંદર આપણે કઈ શોક્સ હતા નહીં, આવા ચામડા હતા નહીં, દેશી ચામડાના જૂતા હોય એટલે એમાં વાસ બહુ આવતી હોય. એટલે જેવી નાકની અંદર દુર્ગંધ જાય ને એટલે ચેતાતંતુ અને જ્ઞાન તંતુ, આપણે જે વાત કરી હતી ને કે સ્મૃતિ ભ્રંશ થાય અને પોતાના યાદ શક્તિ એટલે અનુભવથી મેળવેલું હોય એ બે નષ્ટ થઈ જાય, પછી જ વાય આવે. તો એ પેલી દુર્ગંધના કારણે ચેતાતંતુ જાગૃત થાય અને માણસ બેઠો થાય. એમાં કોઈ બીજી દવા નથી કામ કરતી. લોજિક આ જ કે એની દુર્ગંધને કારણે, અને કાંદાની અંદર તીવ્રતા હોય છે અને ગંધ પણ હોય છે. ઘણા બધા લોકો ના પણ ખાતા હોય તો એની પણ એની જે સુવાસ છે એના કારણે માણસને એપિલેપ્સીની અંદર મગજની ચેતાતંતુ શરૂ થાય અને ઓક્સિજન મળવા લાગે. ઓક્સિજન મળે એટલે પાછું એઝ ઇટ ઇઝ પોઝિશનમાં માણસ આવી જતો. ત્યારે એન્ડની અંદર આપણે ડિમેન્શિયા વિશે વાતો કરેલી, ભૂલવાની બીમારી, અલ્ઝાઇમર ડિઝીઝ, વાસ્ક્યુલર ડિમેન્શિયા. ડિમેન્શિયા છે એ અલ્ઝાઇમર પછીની એક શરૂઆત હોય છે. ડિમેન્શિયા વિશે આપણે ઘણી બધી વાતો આગલા વેબિનારમાં કરી જ મૂકી હતી, પણ થોડીક એની સારવાર વિશેની વાતો બાકી હતી. તો મુખ્યત્વે તો જીરું, સાકર, બીજું મુખ્યત્વે અલ્ઝાઇમરની અંદર કામ કરતું હોય તો અંબર, 7 દિવસ સુધી અંબર આપવામાં આવે તો પણ અલ્ઝાઇમર અને પાર્કિન્સન બેયમાં સરસ મજાનું એનું રિઝલ્ટ મળતું હોય છે. બાકી તો મુખ્યત્વે બ્રાહ્મી, સતાવરી ને શંખ પુષ્પી, આ ત્રણેયને સંભાગ લઈ અને દૂધ સાથે જો એનું સેવન કરવામાં આવે શિયાળાના 3 મહિના તો પણ ખૂબ સરસ મજાનું પરિણામ આવે. અમુક વસ્તુ આપણે રસોડાની અંદરથી પ્રાપ્ત થતી વસ્તુનો વિચારતા જ નથી. અત્યારે તો નવા પોતાની રેસીપીઓ માણસોએ ઊભી કરતી હતી. આયુર્વેદ શાસ્ત્રે જે પ્રમાણિત આપણને આપ્યું છે ને કે ભાઈ આપણે શાકમાં જીરાનો વઘાર કરવો જોઈએ, હવે બેનો અમુક વસ્તુમાં કાઢી નાખ્યો અને અમુકમાં વધારી દીધો, એવી સ્થિતિ થઈ ગઈ. જીરું અને ધાણા, આ બે વસ્તુ એક એવી અમૂલ્ય વનસ્પતિ છે, અલ્ઝાઇમરમાં ફાયદો કરે છે, સ્મૃતિભ્રંશમાં ફાયદો કરે છે અને પિત્તને કંટ્રોલ રાખે છે.
ઘણા બધા ઘરે કઢી આપણે ખાઈએ તો અંદર ફર્સ્ટ ક્લાસ મેથીની સુગંધ આવતી હોય, અને સિટીની અંદરની હવે મેથી કાઢી નાખી કારણ કે બાબાને દાણો આવી જાય તો કડવી લાગે. હેરાન થઈ ગયા છે, અને વધારે પડતા હેરાન એટલા માટે થઈ ગયા છે કે રસોડાના જે મસાલાઓની અંદરની તાકાત છે એને જો પકડી રાખીશું તો ફ્યુચરમાં ઘણા બધા અલ્ઝાઇમર જ નહીં, ઘણા બધા પ્રકારના રોગોમાંથી બચાય. તો જીરું અને ધાણા આ બંને બહુ સરસ મજાની એની સારવાર છે. ત્યારબાદ લીલા શાકભાજી, ફળ, ચરબીવાળા ખોરાક ઓછા લેવા જોઈએ, અને નિયમિત મિનિમમ 30 મિનિટ સુધી કસરત કરવી. કઈને બધા જ વૈદ્યોની સાથે સાથે કઈને થાકી જવાય છે કે પરસેવો એક વખત શરીરમાંથી સવારે નીકળી જવો જોઈએ, ધરતીને પ્રણામ કરવો જોઈએ, એટલી એક્સરસાઇઝ કરો. તમામ શાસ્ત્ર કહે છે, એલોપેથી હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય કે નેચરોપેથી હોય કે પોતાના સ્વાનુભૂત હોય, જે માણસ નિયમિત કસરત કરવા વાળા છે અને કસરતનું લિમિટેશન સાથે કસરત કરવા વાળા છે અને પૌષ્ટિક આહાર લઈ શકે છે, આ લોકોને જલ્દી કોઈ રોગો નથી થતા. જવા દે, ગામડાની ઘણી બધી વાતો એમાં સંકળાયેલી છે, પણ આપણે આજે વિષયને અનુરૂપ વાતો કરીશું. તો ડિમેન્શિયાની અંદર ખાસ કરીને 30 મિનિટ ચાલવું, ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું, મગજની કસરત કરવી. મગજની કસરત કરવા માટે અત્યારે આપણને બહુ સરસ વસ્તુ મળી છે જેનો નેગેટિવ પોઝિટિવ બે રીતે ઉપયોગ થાય છે. ઘણા બધા લોકો તો લખે છે મોબાઈલથી રેડિયેશન લાગે છે, પણ હવે એમાં બીજી વાત નથી કરવી. લાગતા હશે, નુકસાન કરતા હશે, પણ ઘણું બધું એમાંથી આપણને એવી બધી મગજની કસરતો મળે છે, નવી ભાષા શીખવા મળે છે, રમત ગમત મળે છે. જે લોકો રમત રમી શકતા હોય એમાં ઘણી બધી જાતની ગેમ આવે છે. પછી એમાં એક વિષય હોય છે આપણને ગમતો હોય એવો, જો લોક સાહિત્ય ગમતું હોય તો બધા કલાકારને સાંભળવા મળે છે. રસપ્રદ પુસ્તકો ઇંગ્લિશ અને તો ફિલોસોફીને સાંભળવી હોય તો એ પણ એમાંથી મળે. તો એને કારણે મગજને કસરત મળે છે અને યાદશક્તિમાં થોડો સુધારો રહે. ધૂમ્રપાનને જે વ્યક્તિને ખાસ કરીને ડિમેન્શિયાની શરૂઆત હોય, ડિમેન્શિયાને ફક્ત ભૂલી જવું એ જ નહીં, અલ્ઝાઇમર આવ્યા પછી ઘણી બધી વસ્તુ, વિચાર શક્તિનો નાશ થઈ જાવો, તર્ક શક્તિનો નાશ થઈ જાવો, કોઈ પણ કાર્યમાં આગળ પાછળ થઈ જવું, બેંકમાં જાય તો ચેકને ક્રોસ કરવાનું ભૂલી જવું, આવું ઘણું બધું થતું હોય છે સામાન્ય. આ બધાની અંદર એક તો ધૂમ્રપાનથી દૂર રહેવું અને શારીરિક કોઈ પણ પ્રકારની બીમારી ન થાય એના માટેની કાળજી લેવી. આયુર્વેદમાં બતાવેલા તમામ પ્રયોગો, આયુર્વેદમાં બતાવેલા તમામ ધર્મોથી નજીક જવું. દરેક ગામડાની અંદર, હવે તો શહેરમાં પણ ખૂબ જોવા મળે છે, જે દિવસે મહાશિવરાત્રી હોય તો ત્યાં 11 થી 12 જવું, રામ જન્મ હોય તો 11 થી 12 બપોરે જવું, જે કઈ જે સ્થિતિ પ્રમાણેના અત્યારના જે તહેવારો આવતા હોય એ તહેવારોના મૂલ્યાંકનને સમજી અને એને માણવાથી પણ ડિમેન્શિયામાં ખૂબ જ મજાનો ફાયદો થતો હોય છે. આ બધી સામાજિક પ્રવૃત્તિઓ છે, અને આવી સામાજિક પ્રવૃત્તિ કરવાથી ઘણી બધી કારણ કે આજ બીજી ડિમેન્શિયાની કોઈ સારવાર છે જ નહીં. બીજી સારવાર તો બધી જટિલ છે. દવાઓ ખાઓ, સ્ટીરોઇડ ખાઓ, ઘણું બધું ખાઓ તો એનાથી ફાયદા થતા હોય છે, પણ આ જે વસ્તુ છે એમાં આપણી દવાઓની સાથે આવી કસરત કરવામાં આવે અને આવી એક્ટિવિટી કરવામાં આવે તો ડિમેન્શિયામાં ઘણો બધો ફાયદો થતો. બીજું કે પ્રિયજન, ઘરના તમામ સભ્યોનો પણ થોડોક સહકાર મળે ને તો પણ એને કારણે બીમારીમાં ઘણી બધી આપણને ફાયદા થતા હોય છે. ડિમેન્શિયાની અંદર લાગણીને ઘરના મેમ્બર જ કહેતા, હવે એ બહુ ભૂલી જાય છે, એ બધા બહુ ભૂલી જાય છે. એટલે ઓટોમેટિક પેલો માણસ છે ને એને રોગનું ઘર થઈ જાય એમ કેવું જોઈએ. એક ઉંમરના કારણે થોડીક ભૂલવાની શક્તિ તો બધાને અશક્તિ આવે જ, બોલ તો એ માણસને પાવર રહે કે મારી અંદર એટલી બધી તકલીફ નથી. આવું ઘણું બધું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરશું તો મસ્તક રોગ, એ પણ એક મગજની માનસિક બીમારી પણ એને કહી શકાય, માથું દુખવું હોય. આજનો આપણે વિષય એને જ લેશું આયુર્વેદની દ્રષ્ટિએ અને આજના આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, ન્યુરોફિઝિશિયનની દ્રષ્ટિએ. માથું દુખવું એને માનસિક બીમારી ગણવી કે મગજની બીમારી ગણવી? માનસિક રીતે પણ માથું દુખી શકે છે અને આપણે શિરો રોગ, માથાના દુખાવા ઉપર એટલી ઔષધિ અને એટલા રોગોને આપણને સમજાવવામાં આવ્યા છે કે એ બધા રોગને જો આપણે સમજવાની કોશિશ કરીએ ને તો બહુ સરસ મજાનું રિઝલ્ટ આપણને
મળતું હોય છે. તો માથાના જેટલા રોગો છે એની ઉપર આપણે વાત કરીએ તો માથાના રોગો થવાના મુખ્યત્વે કારણ આપણા શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે વાતો કરશું અને પછી આગલા ભાગની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું હોય છે એને જાણવાની કોશિશ કરશું. એક તો ધુમાડો જમાદાર છે. ધુમાડો એટલે આજે આપણે પોલ્યુશનના શિકાર બનીએ છીએ, જેને ન જોઈ શકીએ એવું પોલ્યુશન આપણને આપણા નાકમાં જતું હોય છે, એક ધુમાડો. પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ઘણા બધા લોકો ગેસ તરફ વળ્યા છે. ચૂલાની રસોઈની મોજ ઓછી થઈ છે, પણ જે લોકોને ચૂલો વ્યવસ્થિત રીતે પ્રગટાવતા આવડતો ને એ લોકોને બહુ ધુમાડાનું સહન કરવો જ ના પડતો. સાંજે એક છાણું ભાળી દીધું હોય, એની ઉપર રાખ દબાવી દીધી હોય, સવારે પાણું આખું એમને ટિંડારો જેને કે દેવતાનો ધખારો થઈ ગયો, એમાં 2 લાકડી મૂકી અને તાપ કરી લેતા. બીજું ચીમનીના ધુમાડા, નોકરી અમુક જગ્યાએ એવી હોય, કાચની ફેક્ટરીઓ છે, બધામાં અત્યારે સોના ચાંદી ગાળવાની ફેક્ટરી, આમાં પ્રકારનો ધુમાડો અને ગરમી, આ 2 વસ્તુ જવાબદાર હોય છે. ત્રીજું જળ ક્રિયા, વધારે પડતું નદીમાં સ્નાન કરવાથી અથવા કોઈ પણ જગ્યાએ માથાબોર સ્નાન વધારે સમય કરવાથી પણ માથાના રોગો થઈ શકે છે. અતિ નિદ્રા, વધારે પડતી નિંદ્રા અને વધારે પડતું જાગરણ, આ 2 નુકસાન કરે છે. ઊંચી જગ્યાનો પૂર્વ દિશાનો વાયરો, એ પહાડ આપણે ગિરનાર ચડવા ગયા હોય કે કોઈ પણ એવા હિલ સ્ટેશન ઉપર ગયા હોય અને ભૂર પવન હોય તો એના કારણે પણ મસ્તક શૂળ થઈ શકે છે. આંસુઓનો નિગ્રહ કરવો અથવા અતિશય રડવું, 2થી મસ્તક શૂળ થાય. અતિ જળ પીવા અથવા તો મદપાન કરી અને જળની અંદર પ્રવેશ કરવો. ત્યારબાદ કૃમિને કારણે પણ એક મસ્તક શૂળ થતો હોય છે. મૂત્રના વેગને અટકાવી અને દોડવું, કૂદવું, એકી ટશે જોઈ રાખવું, અવલોકન કરવું, દુષ્ટ અન્ન, વધારે પડતા ઘાટો પાડીને ભાષણ કરવું, સ્વર પેટી દબાઈ જાય ત્યાં સુધી. સામે માઇક હોય તો અમુક તો એટલા જોરથી ભાષણ કરતા હોય છે કે બીજેથી બોલવાની શક્તિ ન રહે. માઇક છે, માઇકના પ્રમાણમાં બોલો ને છે, તમારો અવાજ તો ક્યાંય સુધી સંભળાય છે. જે હોય તે એના કારણોથી, ઘણા બધા કારણોથી મસ્તક રોગ ઉત્પન્ન થતો હોય. વાત, પિત્ત, કફ, શનિપાત, ધીમે બોલવાની કોઈને આદત જ નથી. સામાન્ય નંબર પછી મેં એવા બહેનોને જોયેલા છે કે માથું દુખે તો ગોળી ખાઈ લેવી, પણ એમ કે 30-35 વર્ષે ચશ્મા પહેરી કેવું લાગે. વિચાર કરો, આંખના નંબરને કારણે પણ માથાનો દુખાવો થાય, ચામડને કારણે માથાનો દુખાવો થાય. એટલે અસહ્ય દુખાવાના માથાના પહેલા તો હવે તો અત્યારે ઘણું બધું પોતાની રીતે લોકો ટ્રીટમેન્ટ કરે છે, નુકસાનકારક ટ્રીટમેન્ટ પણ કરે છે, પણ જ્યારે માથાનો સખત દુખાવો ઉપડે ત્યારે માણસને દિવાલની અંદર માથું ભટકાડવાનું મન થાય. આવા બધા પ્રકારના પેલા માથાના દુખાવા થતા. તો કૃમિ શિરોરોગની અંદર માથામાં કોઈ ટાચણી ભરાવતું હોય એવી પીડા થવી, દુખાવો થવો, મગજના માથાના અંદરના મગજમાં કીડા હોય ને એવું આપણને કીડા જ હોય છે. આમ તો કૃમિ એટલે કીડા, અને કીડાને કેવી રીતે કાઢવા, એ મસ્તક શૂળ અને એપિલેપ્સી, આ 2ની અંદર જે કૃમિજન્ય રોગો છે એમાં 2ની સારવાર સરખી જ છે. આપણે ગયા વખતે પણ કીડાની વાત કરી હતી, અનિલભાઈએ પણ ઘણા બધા કીડા વિશે અને બીજા પણ કીડા વિશે આપણે વાતો થઈ હતી. એવા જે કીડા, કૃમિ, આવા કૃમિ આપણા મસ્તકની અંદર ઉત્પન્ન થાય તો પણ મસ્તકની અંદરને દુખાવો, નાકની અંદર પરું થવું અને લોહી પણ નીકળવું પરું સાથે, અને કીડા પણ જોઈ શકાય. આવા મસ્તક રોગને કૃમિજન્ય શિરોરોગ કહેવામાં આવે છે. કૃમિ શિરોરોગ છે, આમાં પણ કીડા કાઢવાથી ફાયદો થતો હોય છે. કીડા વિશેની માહિતી ભાગ 1માં આપેલી છે, તો એ જ્યારે
આપણી સામે લિંક આવે ત્યારે એમાંથી સાંભળી લો. અને આ જે કૃમિજન્ય જે શિરોરોગ એટલે એને મેડિકલ સાયન્સની અંદર બેક્ટેરિયલ હેડેક કહેવામાં આવે. માઇગ્રેન ની અંદર પણ આ વસ્તુ થોડી જવાબદાર છે, બહુ નથી, પણ એમાં બેક્ટેરિયલ અને વાયરલ બંને, નાકમાં રસી થવી, લોહી પડવા, આ બધી જે પ્રક્રિયાઓ થતી હોય છે ને એ કૃમિજન્યમાં, અને આ છે ને આ રોગને મોટો રોગ ત્યારે ગણવામાં આવતો, કારણ કે ત્યારે હાયર એન્ટીબાયોટિક ની કોઈ શોધ નહોતી અને જે દવાઓ ભસ્મ દ્વારા એનું સારવાર થતી હોય એ ખરીદી શકાય નહીં એવી સ્થિતિ હતી. ત્યારબાદ સૂર્યવાત. સૂર્યોદય સાથે જ કપાળમાં દુખાવો હળવે હળવે આરંભ થાય. સૂર્ય જેટલો આગળ વધે એટલું માથું વધારે ચડે અને ધીમે 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 પાછો જેમ સૂર્ય નમે એમ ઓછું થવા માંડે. એને આંખોની બે ભ્રમરો અધિક થવા માંડે છે. એટલે આપણી જે ઉપરના બે નેણ અને એની વચ્ચે નાકથી ઉપરનો જે ભાગ હોય લલાટનો, એ ભાગની અંદર વધારે પેઇન થતો હોય છે. આવા દુખાવાની અંદર ભ્રુકુટીની અંદર આપણી બે નેણની વચ્ચે અને નાકનો ભાગથી જે શરૂ થતો હોય ત્યાં ફક્ત દરરોજ ને દરરોજ સારા ચંદનનો લેપ કરવાથી પણ સૂર્યવાતમાં ઘણો બધો ફાયદો થતો હોય. તો સૂર્ય આથમ્યા પછી સમૂળગું બંધ થાય, આને કહેવાય છે સૂર્યવાત. આપણી દેશી ભાષામાં આપણે એને આધાશીશી પણ કહીએ છીએ. અને પણ આયુર્વેદ શાસ્ત્રમાં આધાશીશી અને સૂર્યવાતને થોડું અલગ પણ ગણવામાં આવે છે, કારણ કે આધાશીશી બે પ્રકારની થાય છે, આદોષી અને આધાશીશી. એના વિશે આપણે આગળ વાત કરશું. તો સૂર્યવાતના કારણે પણ એક મસ્તક સૂળ થતું હોય છે, એક અનંતવાત થાય, એમાં ત્રણેય દોષ દુષ્ટ થાય. અનંતવાત એટલે આપણે જેને સેનેપેથિક આપણે આગળ વાત કરી ગયા કે સનેપાત, સેનેપેથિક વાત, પિત્ત, કફ અને સનિપાત, આના વડે એક પ્રકારનો શિર દર્દ થતો હોય તો એમાં અનંતવાત મુખ્યત્વે છે. ત્રણેય દોષો દુષ્ટ થઈ ગળાની પાછલી શિરાને પકડી આંખો અને ભ્રમરના ઠેકાણે અત્યંત તીવ્ર વેદના થાય છે અને કાનના આગળના ભાગ ઉપર પણ દુખાવો થતો હોય છે, કંપારી આવતી હોય છે અને દાઢી હનુ એટલે દાઢી અને હનુનો ભાગ પણ આપણો પકડાઈ જતો હોય છે, એટલે મોઢું ખોલવામાં તકલીફ પડે. હનુ છે એ આખી પછી છેટ ગળાના ઉપરના ભાગ સુધી સંકળાયેલી છે. એ છેટ હનુ એટલે આપણે એને હનુગ્રહ કહી અથવા હનુવાત કહેતા હોય છે. હનુમાનજીને જેમ હનુ એટલે દાઢી, તો એ છેટ આખા પોષણની અંદરના ભાગને અનુગ્રહ અથવા તો અનુવાત કહેવામાં આવે છે. એટલે એ આખાની અંદર દુખાવો થતો હોય અનંતવાતને કારણે એમાં દુખાવો થતો હોય છે અને એને કારણે નેત્ર રોગ પણ થતું હોય છે. ત્યારબાદ ત્રિદોષજન્ય મસ્તક રોગને નંદવાયુ પણ કહેવામાં આવે છે. આજે અનંતવાત ને નંદવાયુ પણ કહેવામાં આવે છે અને સનેપાતિક પણ કહેવામાં આવે છે. સનેપાતિક શબ્દ અહીંયા એટલા માટે વાપરવામાં આવે કે નંદવાયુ અનંતવાત જ્યાં સુધી એનો કંટ્રોલ રહે ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે આ વસ્તુ વધારે પડતી જૂની થવા માંડે અને દુખાવો અસહ્ય થાય પછી એને સનેપેથિક કહેવામાં આવે છે કે દુખાવાના કારણે માણસ ગમે તે બોલવા માંગતો હોય છે. આવી સ્થિતિ થાય ત્યારે એ સનેપાતિક થાય. સનેપાત શબ્દ જેટલી જગ્યાએ જેટલા રોગોમાં આવે ત્યાંથી રોગને અસાધ્ય ગણવામાં આવે છે. જોકે વૈદો તો ખરેખર વૈદો જ છે. ક્યાંયથી ને ક્યાંયથી એના ઉપચારો ગોતી કાઢે છે, રખડી ભટકી થાકીને પણ અમુક રોગ વિશે તો આપણને આજે મેડિકલ સાયન્સ કહે છે આની કોઈ દવા નથી, જીવો ત્યાં સુધી દવા ખાઓ. કારણ કે એ સાયન્સ એકદમ ઈઝીલી છે, પ્રેક્ટિસ પણ એની ઈઝીલી છે. તમારે પાઠ જ તૈયાર કરવો પડે, આની અંદર આ આની અંદર આ. ત્યારે એમાં કે 11 પ્રકાર નથી, એમાં તો હેડેક થાય એટલે પેન કિલર ચાલુ, અને માઇગ્રેન હોય 2 દિવસમાં તો દુખતું હોય તો સ્ટીરોઇડ ચાલુ. સીધા એ એકદમ હાવ સામાન્ય માણસ પ્રેક્ટિસ કરી શકે ને એવી એલોપેથિક ની પ્રેક્ટિસ છે. પણ એ લોકો એક મોટો ઝંડો ત્યાં ખોડીને રહે. ભૂલથી એલોપેથિક તમારી રીતે કરતા નહીં, નહીતર આમ થઈ જશે ને તેમ થઈ જશે, કારણ કે પોતાની રીતે કરવા માંડે તો પછી પ્રેક્ટિસ કેમ ચાલે. જરૂરી છે ડોક્ટરનું એમાંય માર્ગદર્શન જરૂરી છે, પણ આજ ભણેલો વર્ગ ડોક્ટરની દવા લખેલી હોય ને તો તરત જ ગૂગલ ની અંદર દવાનું નામ અને સાઈડ ઇફેક્ટ નાખીને વાંચી લેતા હોય છે કે આમાં કેટલા ટકા એની સાઈડ ઇફેક્ટ છે ને. એ અત્યારે પબ્લિક એટલી જાગૃત થઈ ગઈ છે. તો પણ બને ત્યાં સુધી ડોક્ટરના માર્ગદર્શન નીચે કરવું. આ એક ગેઝેટેડ ગવર્મેન્ટનું સૂચન છે, એટલે આપણે એનો પેલું ના કરવું જોઈએ. તો અનંતવાત અને ત્યારબાદ નંદવાયુ
નંદવાયુ પછી અર્ધભેદક, આપણે જેને આદાશીશી અને આદુશી પણ કહીએ છીએ. વૃક્ષ અન્ન, અતિભક્ષણ, વધારે પડતું વાંચવું અને ગોખવું. પૂર્વનો પવન એટલે ભૂરનો પવન, આપણે પૂર્વના પવનને ભૂરનો પવન કહેતા હોય. પૂર્વ દિશાનો તરફનો પવન, વધારે પડતા ઠંડા પદાર્થોનું સેવન કરવું, ફ્રીજમાં મૂકેલા બરફ અથવા તો એકદમ ચિલ્ડ પાણી પીવું, ચિલ્ડ પેલા ઠંડા પીણા પીવા. દાંપત્ય જીવનના વેગનો ધારણ કરવો, વ્યાયામ સમજણપૂર્વક ન કરવાથી કુપિત થયેલા કેવળ વાયુ અને કફયુક્ત વાયુ અડધું માથું, અડધા મસ્તકને પકડી અને ગળાની શીરાની નસો, ભમરો, આંખ, કાન, ડોળા, કપાળ આ સર્વ બાજુએ ભણી અને પકડીને કુહાડી વડે ઘા માર્યા હોય ને તેવી વેદના ઉત્પન્ન કરે એને આધાશીશી કહેવાય. અને અર્ધર્વ ભેદક આધાશીશી કહીશ. પેલું છે સૂર્યવાત છે, સૂર્યની સાથે ચડે ને ઉતરે. આ આધાશીશી એટલે વધારે પડતી આધાશીશી ની અંદર અડધું માથું દુખતું હોય છે. ભેદક ને કારણ જેને આધાશીશી કહેવામાં આવે છે. અને આટલા જગ્યાઓ પર દુખાવો થતો હોય અને એની અંદર અત્યારના સમયની અંદર આ ડાયગ્નોસ માટે થઈ અને સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ નો ઉપરના મણકાઓનો MRI કરી અને એની સારવાર ચાલુ કરતા હોય છે. આમાં માઇગ્રેન ને પણ લાગુ પડતું હોય છે. માઇગ્રેનમાં પણ ઘણા બધા લોકોને એક સાઈડ ડાબી બાજુને વધારે માથું દુખતું હોય છે. તો અધર્વાભિષિક આધાશીશી એમને કહેવામાં આ છે ને. રોગની વાતોની સાથે સાથે રોગને થોડા સમજી જાય તો કંટાળો ન આવે, કારણ કે એક તો સંખ્યા એટલી નથી અને એમાં પાછું આપણને કંટાળો આવે તો ઊંઘ આવી જાય. આ રોગ ઘણો વધવાથી તે બાજુની આંખમાં કાયમી માટે ક્યારેક ક્યારેક અંધાપો પણ આવી જતો હોય છે. અથવા તો કાનની અંદર બેરાસની અંદર પણ આધાશીશી જવાબદાર છે. આપણે કાનની બેરાસ અને આંખ જાય એટલે ઓપ્ટિક નો મસ્તક સાથે સંકળાયેલી છે એના ડોક્ટર પાસે દોડતા હોય છે અને આમાં ENT નાક કાન ને ગળાના ડોક્ટર પાસે જતા હોય. હવે આ વસ્તુ થઈ છે એ મસ્તકની અંદરથી જ ઉત્પન્ન થયેલી છે, પણ રોગનો પ્રકાર અલગ છે. સમજવા માટે બહુ જરૂરી છે. આધાશીશીને સમજવી બહુ જરૂરી છે. આધાશીશીને કારણે પણ માણસના નાક અને કાન અને આંખ જતા રહેતા હોય છે. તો એનો દૃષ્ટ દુખાવો કેટલો હશે. શંખક, દુષ્ટ થયેલા પિત્ત, રક્ત અને વાયુ ઘણા બધા વધી જવાથી આંખો ઉપર એક ભયંકર ભાર આવી જતો હોય, સોજો પણ ઉત્પન્ન થતો હોય છે. ઘણી વખત આપણને સણકાઈ નીકળતા હોય છે અને દુખાવો એટલો બધો હોય કે આંખો ઉઘડે નહીં. અને સેજ પણ ભૂલ થઈ જાય તડકામાં જાય ને તો બિલકુલ આંખો ઉઘડે નહીં, પાછું ઘરમાં આવી જવાની ઈચ્છા થાય. બધા જ આ સનલાઇટ સાથે તો બધા જ રોગો સંકળાયેલા છે. સંકટ, અધર્વભેદક, અનંતવાદ અને સૂર્યવાદ બધા જ એની સાથે સંકળાયેલા છે. તો શંખક, દુષ્ટ થયેલા પિત્ત, રક્ત તથા વાયુના કારણે આંખો પીડાઈ જતી હોય છે અને એને કારણે થઈ અને ભયંકર સોજો ઉત્પન્ન થતો હોય છે. સણકા આવે છે, કાનમાં પણ સણકા આવે, આંખોમાં ઝટકા આવે અને મસ્તકની અંદર પણ ઝટકા આવતા હોય છે. બળતરા બહુ બળે છે, તેનાથી તે ભાગ ઘણી વખત લાલ પણ થઈ જતો હોય છે અને વિષ વેગ પ્રમાણે ગળા સુધી થઈ ત્વરિત તેનો અવરોધ કરે છે. આ શંખક રોગ વડે 3 દિવસમાં માણસને મૃત્યુ પણ પહેલાના સમયમાં થયેલા છે એવું આપણા શાસ્ત્રની અંદર લખેલું છે. તો એનો દુખાવો કેટલો અસહ્ય હશે. અત્યારે તો શંખક રોગમાં મૃત્યુની શક્યતા બહુ ઓછી થઈ જાય, કારણ કે અત્યારની બીજી સારવાર ઇમરજન્સીમાં જે લોકો લેતા હોય છે એ જરૂરી બની જતી હોય છે. પેન કિલર છે એ સમયની અંદર કોઈ પણ વસ્તુથી દુખાવો બંધ ન થાય એટલે પ્રાણનો હાસ થાય નથી. આ એક જ જગ્યા નહીં, ઘણા બધા આપણા જે મૃદુ ભાગ છે ત્યાં કોઈ પણ જાતનો માર સહન ન થવાથી એના 2-3 વેબિનાર આપણે થઈ ગયેલા છે અને એ પણ સહન ન થવાથી માણસનું મૃત્યુ થતું હોય છે. તો આવો એક શંખક રોગ પણ માણસને પહેલાના સમયમાં વધારે થતો હતો અને હવે પેન કિલરથી માણસને બચાવી શકાય છે, છતાં પણ મૃત્યુ થઈ શકે છે. વાત જ શિરો રોગ આપણે પહેલા જ વાત કરી છે.
અને આયુર્વેદ શાસ્ત્રને કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પુસ્તક, કદાચ મને ખબર નથી 1000 જેટલા પુસ્તકો હશે કે એનાથી વધારે હશે કે ઓછા હશે, પણ કોઈ પણ પુસ્તક ખોલો એટલે 7 ધાતુ 7 ઉપધાતુ 7 મલાદિક ને 3 દોષ, એ 3 દોષ થી પુસ્તક શરૂ થાય અને 3 દોષ સાથે જ પુસ્તક પૂરું થાય. કારણ કે કોઈ પણ રોગની મીમાંસા કે વ્યાખ્યા કરવામાં આ દોષો આવે ને આવે. નિદાન શીખવા માટે થઈ અને હરેક જગ્યાએ લખવામાં આવે કે વાત જ હોય તો કેવું હોય, પિત્ત જ હોય તો કેવું હોય, અને કફ જ હોય તો કેવું. આપણા આદરણીય વૈદ સાહેબો ઘણી વખત વાત કરતા હોય છે કે વાયુ લાવે સોજો, પિત્ત લાવે બળતરા અને કફ લાવે ખંજવાળ. આ બધી વસ્તુ રોગની સાથે હવે એક ઘડી થઈ ગઈ છે. અને ગિરનારી મંડળ તો બહુ જ ભાગ્યશાળી છે હો. ગિરનારી મંડળમાં જેટલા હાજર હોય એટલા અત્યારે, અને વધારે સંખ્યામાં હોય તોય તે બધાને વાત પિત્ત ને કફ વિશે ખબર પડી ગઈ છે. 50% લોકોને નિદાન વાત પિત્ત કફના મગજની અંદર 20, 25 કે 30% જેટલા આવી ગયા હોય છે. 5 પ્રકારના વાયુ, 5 પ્રકારના પિત્ત અને 5 પ્રકારના કફનો પદાર્થ, એટલે પદાર્થ નો કહેવાય એને, પણ એનું ડેવલપ, એનો જે આખા આપણે ગ્રંથિક એના જે વેબિનાર લીધા છે 24 ભાગ સુધી ઉદરવાતથી અને ઉદરજત્રુગત રોગોની અંદર, તો એની અંદર જે વસ્તુને વાત પિત્ત અને કફમાં 5 પ્રકારના વાયુની અંદરથી ઉદાન વાયુ ઉપર આપણા 25 કે 30 મારા શબ્દ હું નથી વાપરતો, પણ આપણા ગિરનારી મંડળની અંદર આપણા વેબિનાર થયેલા. અને એક વેબિનાર છે ને એટલો અમૂલ્ય છે કે આજે નહીં તો ફ્યુચરમાં એની જરૂર પડશે. જેમ આજે અમુક રોગો છે, આમાંના ઘણા બધા રોગ એવા છે કે ડોક્ટર આજે મસ્તક સૂળ, હેડેક ક્લિયર નથી કરી શકતા, કારણ કે પેન કિલર આપવામાં આવે, ઇન્જેક્ટેબલ આપવામાં આવ્યું હોય તોય 24 કલાક પછી પાછું માથું દુખે ને દુખે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં બેઠેલા આપણા પરંપરાદિક હશે કે ડિગ્રી હશે કે અનુભવી હશે, કોઈ પણ આપણા વૈદો, વાલા પ્રિય આપણા વૈદો છે ને, એનો ક્યાંય ને ક્યાંય કઈ ને કઈ ઉપાય બતાવે છે. અને સસ્તો ને સારો ઉપાયથી માણસ સારો થાય, પણ એની કદર નથી. કારણ કે મફતમાં પતી ગયું અને વગર માગ્યો વિચાર મળી ગયો. એટલે જ પહેલાના જમાનાની અંદર વૈદ પાસે વ્યક્તિ ન આવે ત્યાં સુધી એને કોઈ સલાહ સૂચના સામેથી આપવામાં નહોતી આવતી, કારણ કે તો એનું મૂલ્યાંકન જળવાઈ નહોતું રહેતું એટલા માટે. પણ અત્યારે આપણે એવું નથી, એક સદભાવના છે અને લોકો પણ સમજી શકે છે. તો સમય ધ્યાનમાં રાખીને વાતજ શિરો રોગની વ્યાખ્યા આપણે આગળ જ કરી નાખી છે. તો એના ઉપરના ઉપચાર વિશે વાત કરીએ તો એરંડાના મૂળ અને સૂંઠ. એરંડો મસ્તક રોગમાં ખૂબ જ ઉપયોગી છે. એના વિશે થોડી વાત કરી દઈએ તો ઘણા લોકો એરંડાના પાંદડા માથા ઉપર બાંધતા જોયેલા છે માથાના દુખાવાની અંદર. અને આમાં તો એરંડ મૂળ એટલે બહુ સરસ ઔષધ છે. એ એરંડ મૂળને પણ જાડું ફર્સ્ટ ક્લાસ, આપણા કાંડાથી પણ જાડું, આપણી બાહુથી પણ જાડું મૂળ હોય એ એરંડાના મૂળ જ્યારે અત્યારે એરંડા ખેંચી નાખતા હોય ત્યારે પુષ્કળ મળે છે. એવા જેને ઓર્ગેનિક એરંડા વાવતા હોય એવા 2-3 મૂળ રાખી મૂકવાથી એના ઘણા બધા ઉપયોગ છે. પણ અહીંયા આપણે વાતજ શિરો રોગની અંદર એરંડ મૂળ અને સૂંઠ એ છાશમાં વાટી, પેલા છાશની અંદર એને વાટવા માટે, તો અત્યારે તો એરંડ મૂળને તો ઓળસિયા ઉપર ઉતારીએ ને તો ચંદનની જેમ જેટલું ઉતારો એટલું બહુ પોચું લાકડું હોય. ખૂબ મજાનું એમને ફર્સ્ટ ક્લાસ એનો લેપ ઉતરી જાય. એમાં સૂંઠ નાખી છાશમાં વાટી પછી છાશ નાખીને એને મિક્સ કરતું જવાનું અને ગરમ કરી અને સામાન્ય ગરમનો માથા ઉપર લેપ કરવા. આનાથી વાતજ શિરો રોગની અંદર સરસ મજાનું પરિણામ મળે. પણ આ પ્રયોગ શિયાળાને વધારે લગતો છે. શિયાળામાં પણ વધારે પડતો મસ્તક સૂળ થતું હોય છે, તો શિયાળામાં આનો લેપ ગરમ સેજ કરવાથી સારું પડે. ઉનાળો હોય તો લેપને ઠંડો થઈ જવા દેવો. આંગળીથી હતપ લાગે ત્યારે એનો પ્રયોગ કરવો. ત્યારબાદ સૂંઠ અથવા તજ, આ બંનેને ઘસી ગરમ કરી અને એનો પણ લેપ કરવાથી ખૂબ સરસ મજાનું પરિણામ આની અંદર મળતું હોય છે. નવસાર અને ચૂનો એક શીશીમાં નાખી અને તે સૂંઘવાથી પિત્તજ શિરો રોગમાં સરસ મજાનું પરિણામ મળતું હોય છે. જોકે નવસાર અને ચૂનો વાતજ, પિત્તજ અને કફજ બધાની અંદર કામ કરે છે.
પણ અહીંયા આપણે એના અલગ અલગ ઉપચાર તરીકે વાતો કરી રહ્યા હોય તો વાતજની અંદર પણ ચૂનો અને નવશાળ આ વધારે વાયુનો નાશ કરે, અને વાયુનો નાશ કરે એવા ઔષધ વિશે પછી આપણે વાત કરશું. પિત્તજ શિરો રોગની અંદર સાકર, દૂધ અને પાણી આ ત્રણેયનું મસ્તક ઉપર સિંચન કરવું, અથવા તો ઠંડા પાણીનું ઠંડુ એટલે અતિશય ઠંડુ નહીં, માપસરનું ઠંડુ મટકાનું પાણી હોય એવું પાણી, ભલે ફ્રીજમાંથી લઈને એની અંદર બીજું પાણી નાખીને બનાવો તો એની અંદર કપડું બોળી અને માથા ઉપર રાખવાથી પણ પિત્તજ શિરો રોગમાં સરસ મજાનું પરિણામ મળતું હોય છે. બાકી ગાયનું ઘી તો સદૈવ છે અને આપણે એને વારંવાર વાતો કરીએ છીએ, નશ્ય લેવું, માથા ઉપર એની મસાજ કરવી, પણ અહીંયા શતોધૃત 100 વખત ધોયેલું ઘી એની અંદર પોઈઝન થઈ ગયું હોય છે. આવું ગાયનું ઘી મસ્તક ઉપર ચોરવાથી પિત્તજન્ય શિરો રોગમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. વાત પિત્ત, ત્યારબાદ આપણે કફજ શિરો રોગ વિશે વાત કરીએ તો ચંદનનો લેપ શિવજીને પ્રિયતમ મમ. તો શિવજીને જેટલું પ્રિય છે ને એ આપણને લગાડવાનું કીધું, ત્રિપુંડ તાણવાનું કીધું ચંદનનું, અથવા તો ઊભું ત્રિશુલ, અથવા તો ત્રિશુલ ના બને તો અંગૂઠાથી લાંબો એકદમ ભાગ ઉપર થથેડો કરવાથી કાયમી માટે આ કરતો હોય એને કોઈ દિવસ માથાનો દુખાવો થાય જ નહીં. એટલા માટે જ ભગવાને આપણને લેપ કરવાનું કહ્યું હશે આપણા શાસ્ત્રે, ભગવાનનો લેપ. તો ચંદનનો લેપ આડસ તાણી અને એ લગાડવામાં આવે તો કફજન્ય શિરો રોગમાં ખૂબ ફાયદો થાય. આમ પણ આપણે સામાન્ય ચાંદલો અથવા તો સામાન્ય તિલક કરીએ તો પણ એકદમ સ્ફૂર્તિ આવી જાય, કારણ કે બ્રહ્માંડની બ્રહ્મરંધ્રની મુખ્ય નસ બે આંખોની વચ્ચેથી લઈ અને ઉપર સુધી એમને તિલક કરવામાં આવે, અથવા તો આડું ત્રિકોણીઓનું ત્રિકોણ તૈયાર, અત્યારે તો તિલકિયા આવે છે એનું ત્રિકોણ કરીએ પછી એ છે ને થોડી વાર થાય તો સુકાય અને એકદમ સખત થઈ જાય. અને એ સખત થાય એટલે જે માણસને વધારે પડતી નિર્માલ્યતા રહેતી હોય, આળસ રહેતું હોય, નીંદર આવતી હોય, આવા લોકોને લેપ કરવાનું કહેશો ને તો પણ એને ઉત્સાહ વધશે, કારણ કે એ નસ ત્યાંથી ખેંચાવાથી બ્લડનું સર્ક્યુલેશન રેગ્યુલર થાય. આ તો વાત આવી ચંદન લેપની એટલે વચ્ચે વાત લઈ લીધી. અને એ વધારે પડતું સુવાસથી પણ માથાને પ્રફુલ્લિત થાય તો પણ માથાના રોગમાં ફાયદો કરી શકે છે. કફજ શિરો રોગમાં બીજી વસ્તુ રેણુક બીજ, તગર અને શિલાજીત, નાગરમોત, એલચી, કૃષ્ણાગરુ, દેવદાર, જટામાસી અને એરંડાના મૂળનો મંદોષણ એટલે કે સામાન્ય ગરમ હોય એવો લેપ કરવાનો આ કહ્યું છે. રેણુક બીજ, તગર, શિલાજીત, નાગરમોત, એલચી, કૃષ્ણાગરુ, દેવદાર, જટામાસી અને એરંડાનું મૂળ, આ બધાને એકદમ પલ્વરાઇઝ જેવું એકદમ પાતળું કરી કપડાથી ચારી અને એની અંદર ગરમ પાણી નાખીને એનો લેપ બનાવીને લગાડવામાં આવે તો કફજ શિરો રોગમાં ખૂબ જ ફાયદો થાય. કોઈ લખતું હોય અથવા તો રેકોર્ડિંગ કરતું હોય તો આમાંની કોઈ વનસ્પતિ વિશે ખ્યાલ ન હોય તો આપણા આદરણીય મિકલિયા સાહેબને પૂછી લેવું. ત્યારબાદ કફજ શિરો રોગમાં સૂંઠ, કોઠું, કોષ્ટ એટલે કોઠું, કુવાડિયાના મૂળ, દેવદારના મૂળ, ભેસાગુગળ, આ બધી વસ્તુને ગૌમૂત્રમાં વાટી અને ગરમ કરી અને સુખોષ્ણ, જો વા મંદોષ્ણ કીધું છે, અહીંયા સુખોષ્ણ કીધું છે. આ બધા આયુર્વેદના શબ્દ સમજવા જેવા છે, એટલા માટે વેબિનાર તો ચાલવાના જ છે, ચાલે છે એ રીતે, પણ આ બધા શબ્દો ક્યારેક પુસ્તકમાં વાંચવામાં આવે ને ત્યારે ઘણા બધા લોકોનો ફોન આવે છે, એટલા માટે આના વધારે પડતા વ્યવસ્થિત આપણે એને વિસ્તૃતિકરણથી સમજતા જાય. મંદોષણ એટલે આંગળી અડાડો ત્યારે એવો આપણને સ્પર્શ થાય કે આ સામાન્ય ગરમ છે. અને સુખોષ્ણ એટલે જ્યાં સુધી તમારાથી સહન થાય એટલું ગરમ રાખવાનું, પેલા ને એટલું નથી રાખવાનું. મંદોષણ છે એને તો ખાલી આમ આંગળી ટચ કરીએ તો ગરમ છે એવું ફીલ થાય એટલું જ મંદોષણ કહેવાય. અને સુખોષણ એટલે આપણાથી સહન થાય ત્યાં સુધી ગરમ રાખી અને એનો લેપ કરવામાં આવે બધી વનસ્પતિઓનો, તો એને કારણે કફજ શિરો રોગ, માથાના દુખાવાની અંદર ખૂબ જ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય. ત્યારબાદ આપણે આગળ વાત કરી જ ગયા છે બધા રોગની અંદર, જેને આપણે સનેપેટિક શિરો રોગ એવું આપણે વાંચ્યું જ છે અંદર.
કે જેને આપણે નંદવાયુ કહીએ છીએ, ત્રિદોષજન્યથી થતા શંખક રોગ, આ બધા છે એ સેનેપેટિક શિરો રોગ કહેવામાં આવતા હોય છે. અને તેમાં 3 દોષ વિકૃત થયેલા હોય ત્યારે આવો રોગ થતો હોય છે. એની અંદર એનો પણ ઉપચાર આપણા ઋષિ મુનિઓએ ખૂબ સરસ એક વસ્તુનો કેટલો અભ્યાસ કર્યો હશે ને એક વસ્તુનું નિદાન પછી કેટલા પ્રકારની વનસ્પતિનું એ લોકોએ સંશોધન કર્યું હશે, કેટલા વર્ષો નીકળી ગયા હશે આ બધું ભેગું કરવામાં. ત્યારે આજે આપણને મળ્યું છે ભગવાનની દયાથી ગિરનારી મંડળ અને સરસ મજાનું આપણા મંડળના સભ્યો, તો આપણને એક સામાન્ય એટલે મારા જેવા અજ્ઞાનીને પુસ્તકના આધારે અથવા અનુભવના આધારે વર્ષો પછી પણ ગોતવા ક્યાંય નથી જવું પડ્યું. હો આહા, ઈશ્વર કેટલું દયાળુ હશે આપણી ઉપર. તો સનેપાયટિક શિરો રોગની અંદર મીંડળ, તલવણીના બિયા, નાક છીકણી, એના પાંદડા લેવાના છે. નાક છીકણીના પાંદડા મળે, એક જાતની બજર જ હોય છે. આ બધા સમભાગે લેવાના. વડના બિયા અને છાલનું ચૂર્ણ અડધા ભાગે લેવાનું. વડના બિયા ટેટા લાલ કલરના આપણે જોઈએ છીએ, એકદમ સરસ મજાના લાલ કલરના દેખાવમાં ખૂબ જ ગમતા હોય છે. ઘણા લોકો ખાતા પણ હોય છે, પણ ખાસ જોવાનું એમાં પણ ઉંબરાની જેમ ઝીણી જેમાં ઝીણતા તો બધા જ ટેટા જેટલા છે, બધાની અંદર ટેટા જેવા જે ફળ છે એ બધામાં જંતુ તો ખાસ હોય છે, પણ સંભાળપૂર્વક ખાવું અને નુકસાન નથી કરતા, પણ મારાથી એવું ના કહી શકાય. તો આ બધાને ભેગા કરવા, એની અંદર વડના ટેટા અને છાલનું ચૂર્ણ અડધો ભાગ મિલાવવું, મીંઢળ, તલવણીના બિયા, નાક છાકડીના પાંદડા, આ ત્રણે સંભાગ લેવાના. અને એની અંદર વડના ટેટા અને છાલ, બિયા, વડના બિયા એટલે ટેટા, એટલે એ બધું છે ઈ આપણે અડધો ભાગ લેવાનો. આ બધાને લઈ તેને બારીક પીસી અને તપકીર જેવું ચૂર્ણ કરી અને સૂંઘવા આપવું. સનેપાયટિક શિરો રોગની અંદર સૂંઘવાથી ફક્ત શાસ્ત્ર તો ન્યા સુધી કહે છે કે તત્કાળ મસ્તક સૂળનું નાશ કરવા વાળું છે. પ્રલાપ, ઘેન, કફ અને સનિપાત આ બધાયનો નાશ કરવા વાળું. જે લોકોને એવું નથી કે એ માથાનો દુખાવો હોય તો જ આનો પ્રયોગ થઈ શકે. જે લોકોને ઘેન વધારે રહેતું હોય, કફ વધારે રહેતો હોય, મસ્તક સૂળ રહેતું હોય, બેચેની કંટાળો રહેતો હોય, કામ કરવાની ઈચ્છા ન થતા, એવા લોકો માટે પણ હજી બીજી વખત રિપીટ કરું છું, વેબિનાર તો ઘણા બધા થવાના જ છે. એટલે મીંઢળ, તલવણીના બિયા અને નાક છીકડીના પાંદડા આ સમભાગ લેવાના. એટલે માનો લો બધા 50-50 ગ્રામ લીધા, તો વડના બિયા અને છાલનું ચૂર્ણ આ એનાથી અડધું એટલે 25-25 ગ્રામ નાખી બારીક વાટી કપડાથી ચારી એવું થઈ જાય. હવે આમાં છે ને વડના બિયા કયા છે, એટલે વડના બિયાની ઉપરની છાલ કાઢી અને અંદરના બિયા લઈએ ને તો ઘૂંટવામાં સારું પડશે. એટલે વધારે ઘૂંટવું ન પડે ને તરત મિક્સ થઈ જાય. આની એક ચૂર્ણ કરી અને સૂંઘવા આપવાથી તાત્કાલિક મસ્તક સૂળ, ઘેન, કફ અને સનેપાતિકનો નાશ થાય છે. ભગવાન કેટલું દયાળુ છે. રક્તજ શિરો રોગ, જેની અંદર માણસને ઘણાને નસકોરી ફૂટતી હોય, કાયમ જેને નાકની અંદરથી લીંટ નીકળતી હોય, અથવા હેડેકની અંદર માઇગ્રેન છે, ઈ રક્તજ શિરો રોગ છે. નોંધ લઈ લેવી. કારણ કે માઇગ્રેન શબ્દ જેના એપ્રોચ છે ને એ બ્લડ કા વધારે બ્લડનો ફોર્સ અથવા તો સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ક્રિટિકલ એટ્રોફી ઉપર પૂરું બ્લડ ન મળવાને કારણે ઉત્પન્ન થતો રોગ એટલે માઇગ્રેન, જેને માઇગ્રેન કહેવામાં આવ્યો છે. એ રક્તજ શિરો રોગ છે. આપણે ઘણા બધા વેબિનારમાં આ વસ્તુનો હું ખુલાસો ખાસ એટલા માટે કરું છું કે અત્યારના આધુનિક સમયમાં અને એજ્યુકેટેડ લોકોને ખૂબ સરસ મજાનું ખબર હોય માઇગ્રેન છે. ઘણા લોકોની જિજ્ઞાસા પણ હોય કે આના આયુર્વેદમાં શું કહેવાતું હશે. ખાલી વેબિનારમાં જોડાય જ નહીં, જુનિયર BA MS ડોક્ટરોને પણ ઘણી વખત આ પ્રશ્ન થતો હોય છે. એટલું ઊંડા નોલેજની અંદર જતા 10, 12, 15 વર્ષ પછી એ લોકો પરિપૂર્ણ થઈ જતા હોય છે. પણ અને અત્યારે તો તરત જ એના આપણને બહુ ભાગ્યશાળી છીએ કે પુસ્તક દ્વારા અથવા ગુરુ દ્વારા અથવા તો પ્રોફેસર કે જૂના વૈદ્યો દ્વારા આવી બધી માહિતી મળી જતી હોય. તો રક્તજ શિરો રોગ એટલે માઇગ્રેન ની અંદર પણ શતોધ્રુત માથા ઉપર ચોડવાનું કહ્યું છે. અને આજથી ઘણા વર્ષો પહેલા 2009 ની અંદર
યુકે અને યુએસએ ના, એમાં યુકે માં ઠંડી વધારે હોય છે, યુએસએ માં તો હજી પણ થોડું આપણા જેવું વાતાવરણ જોવા મળે. એ લોકોને ત્યારે મેં જે પ્રયોગ બતાવ્યો હતો એ જ પ્રયોગ એટલે સૂંઠ. સૂંઠ નાકમાં લગાડવી, સેજ એક ટીપું ઘી લગાવી અને પછી સૂંઠને સહન થાય એવી નાકમાં લગાડી અને ઊંડા ઊંડા શ્વાસ લેવાથી માઇગ્રેનમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળે. સૂંઠના કાકરાને પથ્થર ઉપર ઘસીને એની અંદરનો લેપ કરવાનું કહ્યું છે, પણ સહન થાય એટલું કરવું, એટલે વધારે બળતરા ન થાય એટલા માટે આપણા શાસ્ત્રએ દૂધની અંદર સૂંઠને નાખી સેજ 2 ટીપા દૂધ એને લેપ જેવું કરી અને પછી એનું નશ્ય લેવું. ખાલી અંદર લગાડવી, સહન થાય તો લગાડી શકાય. હું પણ લગાડું છું અને સૂંઘું છું. સૂંઠ સૂંઘવાથી ઘણા બધા રોગોમાં ફાયદો થાય છે અને એમાં રક્તશિરો રોગ એટલે માઇગ્રેનની મોટામાં મોટી દવા એટલે સૂંઠ. અને આ સૂંઠને કલ્ક જેવું બનાવીને સૂંઘવાથી અથવા લગાડવાથી અને પછી તરત જ ઘીનું નશ્ય લેવાથી રક્તશિરો રોગ, પિત્તશિરો રોગ બધાની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ આવે છે. અને આ સૂંઠના કલ્કને દૂધમાં લગાડી નાખીને સૂંઘવાથી એનાથી ઉત્પન્ન થયેલા દોષો તથા તીવ્ર મસ્તક સૂળનો તાત્કાલિક નાશ કરે. તીવ્ર મસ્તક સૂળ કોઈ પણ પ્રકારનું હોય, દોષોથી ઉત્પન્ન થયેલું તો છે જ, પણ તીવ્ર મસ્તક સૂળ કોઈ પણ પ્રકારનું 3 દોષમાંથી 4 દોષોમાંથી 5 પ્રકારથી વાતજ, પિત્તજ, કફજ, શનિપાતીજિક અને રક્તજ 5 પ્રકારના રોગમાં સૂંઠ ઉત્તમ ગુણકારી સાબિત થાય છે. એને દૂધના કલ્કમાં નાખી અને થોડુંક ઢીલું કરી અને જો એ કોઈ એવી શીશી હોય, બોટલ, તો એમાં નાખી અને એના 2 ટીપાનું નશ્ય આપવામાં આવે અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો તીવ્ર મસ્તક સૂળનો નાશ થાય. અને આના ઉપર હું ભાર એટલા માટે મૂકું કે આ 2 વસ્તુ આપણા ઘરમાં હોય, સૂંઠે હોય અને દૂધ પણ હોય. આ 2નો આપણે ઉપયોગ કરી શકીએ અને તાત્કાલિક પ્રયોગ કરી જુઓ. કોઈને માથાની તકલીફ હોય તો, ક્રોનિક ડિઝીઝ હશે તો પણ સરસ મજાનું સામાન્ય પરિણામ મળશે. પછી એના ઘણા બધા આગળ પણ આપણે પ્રયોગ આપેલા છે. તો રક્તશિરો રોગમાં કમળ અને રાસના વાટી તેનો લેપ કરવો. કમળ પહેલાના જમાનામાં ગોતવું એટલે 10 ગાંવ સુધી એટલે 30 કિલોમીટરમાં દોડવું પડતું. અત્યારે અવેલેબલ છે. ભગવાનની કૃપા આપણા પર થઈ છે. જ્યાં જ્યાં તળાવ હોય છે ત્યાં અથવા તો માર્કેટમાં પૈસા આપીને પણ કમળ મળતું હોય છે. તો કમળ અને રાસના, ખડકી રાસના એક વાંદો છે એની વેલ, અને આપણે રાસનાદિક વાત, રાસના ગુગળ નો ખૂબ ઉપયોગ કરીએ છીએ દવા તરીકે. એ 2 વાટી અને તેનો લેપ કરવામાં આવે તો પણ રક્તશિરો રોગમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. અને પછી હવે આવે છે ઉદુંબર. ગોંડલવાળા મહેશભાઈ ફોટા નાખ્યા હતા ને ઉંબરાના પાકેલા ફળ. ગિરનારી મંડળના હું તો જોતો હોઉં છું. ઉંબરાના પાકેલા ફળ લઈ ઘી અને સાકર નાખી એને પચન કરવું. એટલે ઘી ને સાકરની અંદર ઉંબરાનું ફળ લઈ ઉપરની છાલ કાઢીને અંદરના બિયા અને જીવાતને ઉડાડી નાખ્યું એટલે પાપ ન લાગે. જીવાત ઉડાડી અને પાકા ફળને ઘી ને સાકરની અંદર પચાવવા અને તેમાં એલચી અને મરી આ નાખી અને ખાવામાં આવે તો રક્તસ્રાવની શાંતિ અને રક્તજન્ય આપણો માથાનો દુખાવો, રક્તજ શિરો રોગનો પણ નાશ થાય છે અને રક્તસ્રાવની પણ શાંતિ થઈ જાય છે. ઘણા લોકોને નસકોરી ફૂટતી હોય છે, ઘણા લોકોને એમને નાકમાંથી લોહીના ટીપા નીકળતા હોય છે. આ બધાની અંદર ખૂબ જ મજાનો ફાયદો કરતા હોય છે. બહુ સરસ સમજવા જેવો પ્રયોગ છે. બીજી વખત પણ એને રિપીટ કરવા જેવો છે. ઉંબરાના પાકેલા ફળ લેવા, ઉપરની છાલ કાઢીને થોડી વાર ખુલ્લા મૂકી દેવા એટલે એમાંની જીવાત ઉડી જશે. ત્યાર પછી ઘી અને સાકરમાં નાખી અને ખૂબ એને મિક્સ કરી, એવું લાગે તો સેજ ગરમ ઘી સાકર કરી, ઘી ગરમ કરી અને એમાં ઉંબરાના ફળ નાખી દેવા. ત્યારબાદ એમાં સાકર નાખીને હલાવતું રહેવું. બધું જ મિક્સ થઈ જાય પછી તેમાં એલચી અને મરી આ 2 વસ્તુ, સંભાગ નથી લેવાનું કોઈ પણ વસ્તુ. પાકેલા ફળ ને આપણે 50 ગ્રામ લીધા હોય તો ઘી સાકર એમાં 10 ગ્રામ સાકર ને 20 ગ્રામ ઘી નાખવું અને 10 ગ્રામ બે નાખવું. 5 ગ્રામ સાકર એ 50 ગ્રામમાં તો આમ તો ઇનફ જ હોય છે. અને એલચી અને કાળા મરી આ 2 1 ગ્રામ નાખી
અને એને ખાવા આપવામાં આવે તો રક્તસ્રાવની શાંતિ થાય છે, રક્તજન્ય શિરોરોગની પણ શાંતિ થાય છે. રીંગણીના ફળના રસ, ભોય રીંગણીના ફળનો રસ કાઢી અને મસ્તક ઉપર લેપ કરવામાં આવે તો પણ મસ્તક શૂળનો નાશ થાય છે. આ રક્તજન્ય શિરોરોગ. અને ત્યારબાદ હવે આપણે બે ત્રણ વાત છે તો એને લઈ જ લેશું. કૃમિજન્ય શિરોરોગ અને એનો ઉપચાર. જેટલા આપણને કૃમિ થતા હોય છે, આપણે કીડા વિશે આગળ એના નિદાનની અંદર વાત કરી ચૂક્યા છીએ. તો કૃમિજન્ય શિરોરોગની અંદર સૂંઠ, મરી, લીંડી પીપર મુખ્યત્વે ત્રિકટ્ટુ. સૂંઠ, મરી, લીંડી પીપર, કરંજની છાલ અને સરગવાની છાલ. બહુ આ બધી વસ્તુ મળે એવી છે અને નશ્ય લેવાનું છે, એટલે એમાં કઈ જોખમ જેવું નથી. સૂંઠ, મરી, લીંડી પીપર, કરંજની છાલ ને સરગવાની છાલ. આ સર્વ અને બારીક બકરીના પેશાબની અંદર વાટીને એનું નશ્ય લેવું તો કૃમિજન્ય શિરોરોગ ની અંદર સરસ મજાનું પરિણામ નશ્ય લેવાથી આવે. વાવડિંગ, સાજીખાર, દંતીમૂળ અને હિંગને ગૌમૂત્રમાં વાટી એના કલ્કને સરસવના તેલમાં નાખી પચન કરી અને તેલનું નશ્ય લેવાથી પણ કૃમિજન્ય શિરોરોગમાં ખૂબ ફાયદો થાય છે. વાવડિંગ આપણે ખૂબ જાણીતા છે કૃમિ માટે. સાજીખાર છે ઈ તાત્કાલિક કૃમિનો નાશ કરવા વાળો છે, CO3. અને દંતીમૂળમાં પણ આ તાકાત છે. હિંગની તીવ્રતા છે અને ગૌમૂત્ર પણ એન્ટીબાયોટિક છે, એટલે કૃમિનો નાશ કરવા વાળી છે. સરસવનું તેલ છે એ ગરમ છે, ઉષ્ણ છે, એટલે તાત્કાલિક એને કારણે અંદરના જંતુનો નાશ કરી નાખે છે. તો આ પણ સરસ મજાનો એક પ્રયોગ છે. અને ત્યારબાદ કાંટાસરિયો, પીળો કાંટાસરિયો અને સફેદ કાંટાસરિયા વિશે અને આપણને ઘણી વખતના લગભગ શિબિરમાં ક્યાંક ને ક્યાંક તો કાંટાસરિયો જોવા મળતો જ હોય છે. તો કાંટાસરિયાના પાંદડાના રસને પાંદડાને ઘીમાં તળી નાખવાના, અથવા તો રસ નાખી અને ઘીને સિદ્ધ કરી નાખો. રસ નાખ્યો હોય તો રસ બળી અને જ્યારે સેજ ઘી તતડવા માંડે અથવા તો આડું અવડું ભાગવા માંડે એટલે તરત ઉતારી લેવું, નહીં તો પાછું એના દ્રવ્ય બળી જાય. અથવા એનાથી બેસ્ટ પ્રયોગ આ છે, ઘી ગરમ થાય એટલે અંદર કાંટાસરિયાના પાંદડા અંદર નાખવા, જેમ આપણે વઘારમાં મીઠા લીમડાના પાન નાખીએ તતડી અને તતડાટ બંધ થઈ અને સેજ કાળા પડવા માંડે એટલે કાઢતા જવાના. એવી રીતે 20-25 કાંટાસરિયાના પાંદડા ઘીમાં સિદ્ધ કરી અને એ પાંદડા કાઢી અને પછી બચેલું ઘી છે એના નાકમાં ટીપા નાખવાથી કૃમિજન્ય શિરોરોગની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ભોય રીંગણીના ફળની બીડી કરી અને નાકમાંથી ધુમાડી આપવામાં આવે તો પણ 2-3 દિવસ થયા પછી આ પેલા છે ને રીંગણીના ફળ, એટલે ભોય રીંગણીની અંદર પીળા કલરના ડોડવા આવે, એની અંદરના ફળની બીડી કરીને નાકથી ધુમાડી સેજ જ લેવી. વ્યસન હોય તો વાંધો નહીં, નહીતર છે ને એનાથી ઉનાળ ચડી જાય, એટલે સેજ એનો ધુમાડો જાય. અથવા તો આપણને આદરણીય ઠક્કર સાહેબે વાત કરી હતી, ચૂંગી લઈ અને એની અંદરનો ધુમાડો પેલા ઉત્પન્ન કરવો અને પછી છે એ મોઢા પાસે રાખીને નાકમાં એને ધુમાડી લેવી. અને 3 દિવસ પછી એને કોઈ પણ ચૂર્ણ, તપકીરનું ચૂર્ણ સૂંઘવા માટે આપવું, એટલે કૃમિ બહાર નીકળશે. આમ તો તુરિયાનું ચૂર્ણ નાકે સૂંઘવાનું કહ્યું છે, પણ તુરિયાનું ચૂર્ણ નાકે સૂંઘવામાં ખાસ કાળજી લેવી પડે અને વૈદ્યના માર્ગદર્શન નીચે આ બે પ્રયોગ કરવા જેવા છે. રીંગણીના ફળની બીડી અને તુરિયાનું ચૂર્ણ આ સૂંઘવામાં આવે એટલે નાકમાંથી કીડા નીકળે. આ જ કીડાઓને કાઢવા માટે આ જ ચૂર્ણનો ઉપયોગ આપણે એપિલેપ્સીની અંદર પણ કરી શકીએ છીએ. ત્યારબાદ સૂર્યવાત, શિરોરોગ એની વાત કરીશું આપણે. તો ગોળ નાખી ઘી પાવું, તલ દૂધમાં વાટીને એનો લેપ કરવો. આ ઔષધ 3 દિવસમાં સૂર્યવાતના રોગને શાંત કરે છે. ઘરનો રોગ નથી, રોગ બહારથી આવે છે, દવા આપણા ઘરની અંદર. ઐશ્વર્ય આપેલી આપણી ખાદ્ય પદાર્થ છે. ગોળ નાખીને ઘી પાવું. આજે હમણાં કોકનો ફોન આવ્યો હતો, ફ્રેક્ચર થયું છે તો ડોક્ટરે દૂધમાં ગોળ નાખીને પીવાનું કહ્યું છે. એવી રીતે ગોળના પણ ઘણા બધા ઉપયોગ છે, પણ દવા તરીકે કરવાનું છે, નહીતર ગોળને દૂધ ખાવાથી પાછા કૃમિ પણ થઈ શકે અને અળસમસા પણ થાય. પણ અહીંયા સૂર્યવાતની અંદરનો આ એક પ્રયોગ બહુ સરસ છે. ગોળ નાખીને ઘી પાવું એટલે 10 ગ્રામ ઘી લેવું, 2 ગ્રામ જેટલું ઘી અને ગોળ નાખી મિક્સ કરી અને એ ચાટી જવું. અને તલ દૂધમાં વાટી નાખવાના
કાળા તલ હોય તો વધારે સારું ને એનો લેપ. આ ઔષધ 3 દિવસની અંદર સૂર્યવાત રોગનો શાંત કરે છે. દૂધ તથા ઘીનું ભક્ષણ અને નશ્ય કરાવવું અને તેનો જ રેચ આપવો. ઘીનો રેચ બહુ સમજણપૂર્વક કરવો પડે. 50-100 ગ્રામ ઘી પી જાય એટલે પછી બહુ કાળજી રાખવી પડે, નહીતર ઘી છે એ અનસેન્સિયર છે. જયારે સૂઝમાં પહોંચે ત્યારે ખબર પડે ઘી નીકળી ગયું છે. તો એનો રેચ એટલે જુલાબ આપવાનું કહ્યું છે. દૂધ અને ઘીનું ભક્ષણ વધારે કરવું. સૂર્યવાતની અંદર 10 મૂળનો કાઢો કરી અને તેમાં ઘી અને સિંધવ નાખીને તેનું નશ્ય કરવું. 10 મૂળ અરિષ્ટનો તો અથવા 10 મૂળનો કાઢો ઘણી બધી સારી કંપનીનો લઈ એમાં ઘી અને સિંધવ નાખી 2 ચમચી 10 મૂળનું લેવાનું અને એમાં અડધી ચમચી ઘી અને 1 ચપટી ભરીને સિંધવ નાખીને એનું નશ્ય આપવાથી આધા સીસી, સૂર્યવાત અને મસ્તક સૂળ બધાનો નાશ કરી નાખે છે. અને ઉપરસાલ, નીલકમળ, વજ, લીલી પીપર, જેઠીમધ આ બધાની કાંજી વાટી તેમાં ઘી અને તેલ નાખી અને તેને સૂર્યવાત અને આધાશીસી જ્યારે શરૂ થઈ હોય ત્યારે એનો લેપ કરવાથી તાત્કાલિક માટે ખૂબ સરસ પરિણામ આપે છે. ભાંગરાના રસમાં સમભાગે બકરીનું દૂધ નાખી સૂર્યના કિરણોથી તપાવવું. વાહ! સવારે ભાંગરાનો રસ લઈ બકરીનું દૂધ નાખી સંભાગ બેહી, માની લો કે 100 ગ્રામ રસ હોય, 50 ગ્રામ રસ ને 50 ગ્રામ દૂધ નાખી, ઓછું હશે તો ગરમ જલ્દી થશે, 25 ગ્રામ પણ બે નાખી સૂર્યની અંદર તે તાપમાં રાખી સૂર્યના કિરણમાં તપી જાય પછી એનું ઉષ્ણોદક એટલે સહન થાય એટલું સેજ ગરમ રાખી અને નશ્ય લેવાથી આધા સીસીમાં ખૂબ સરસ મજાનો ફાયદો થાય છે. સરસડાના ઝાડવાના મૂળ કિંવા તો ફળ અથવા તો જવ અને લીંડી પીપરની પોટલી સૂંઘવા આપવામાં આવે તો પણ સરસ મજાનું કામ આધા સીસીની અંદર થતું હોય છે. ચણોટીના મૂળ ઘસી તેનું નશ્ય આપવું એટલે સૂર્યવાત, રતાંધરાપણું, નેત્રમાં પડળ આવે છે તે અને મસ્તક સૂળ આ કેટલી તાકાત. એક ને એક વનસ્પતિ એટલે ચણોઠીના મૂળ અને ઘસી. ચણોઠીના મૂળ બહુ જાડા ન હોય, ભાગ્યે જ જોવા મળે, એટલે એને પણ સાફ કરીને ઘસી ઓળસિયા ઉપર ચંદન ઉતારવાનો ઓળસ્યો એના ઉપર ઘસી અને તેનું નશ્ય આપવામાં આવે તો સૂર્યવાત, રાતના જેને દેખાતું ન હોય રતાંધળાપણું, નેત્રમાં પડળ આવે છે એ અને મસ્તક સૂળ આ બધાને દૂર કરે છે. આ એક ને એક વનસ્પતિ આયુર્વેદની વિચાર કરીએ તો ખ્યાલ આવે. આપણે વિષય મસ્તક સૂળનો છે પણ આંખના રોગો, નેત્રના રોગો એની અંદર પણ આ દવા કેટલી કામ કરે છે એટલું આપણા ઋષિમુનિઓએ સંશોધન કર્યા છે. ત્યારબાદ અનંતવાત ઉપર સૂર્યવાતની જે આગળ વનસ્પતિ આપણને જે બતાવવામાં આવી છે એ જ બધા અત્યારે આપણે વાંચી રહ્યા હતા, એ જ પ્રયોગ બધા કરવાના છે. એમાં ખાસ કરીને ઘીનો રેચ મુખ્યત્વે હોય છે. મધ, દહીં ઉપરની તર અને ઘી, પૂરી વગેરે વાતનાશક આહારો જેટલા વધારે લેવામાં આવે તો એની અંદર સૂર્યવાતમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. આવી રીતના આપણા ઘણા બધા પ્રયોગો હજુ છે પણ આજના સમયને વધારે ધ્યાનમાં લઈ અને બીજા ભાગની અંદર હવે પછીનું આગળની વાતો કરશું. ઘણા બધા અનુભવ સિદ્ધ એટલે કે લોકોના જાગૃત જાહેરની અંદર સમાજમાંથી મળેલા પણ આના માટેના ઘણા પ્રયોગો છે. અડદની દાળની જલેબી સવારના સૂર્યોદય પહેલા દૂધની અંદર નાખીને ખાવામાં આવે તો પણ મસ્તક સૂળમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. મસ્તક સૂળની સાથે જામરવા પણ સંકળાયેલો છે. તો એ બધાની વિશે અને એમની શાસ્ત્રએ નક્કી કરેલી જે દવાઓ છે સંગ્રહિત ઉપચાર તરીકે એ બધા અને આપણે આવતા વેબિનારમાં એના વિશે વાતો કરીશું. તો આજના વેબિનારને અહીં પૂર્ણ કરતા સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે ડાયમેન્શિયા વિશે થોડીક વાત કરી, અલ્ઝાઇમર અને પછી આધાશીસી, મસ્તક સૂળ, શિરો રોગ વિશે સરસ માહિતી આપી. વિવિધ પ્રકારના શિરો રોગ વિશે સરસ માહિતી મળી અને ઘણા બધા ઉપચારો પણ જણાવ્યા. શિરો રોગ થવાના કારણો પણ શરૂઆતમાં જ જણાવી દીધા.
અને વિવિધ પ્રકારના જે વાતજ, કફજ, પિત્તજ, શિરોરોગ, પછી સન્નિપાતિક શિરોરોગ, સૂર્યવાત, કૃમિજન્ય શિરોરોગ, આ બધા વિવિધ પ્રકારના શિરોરોગ વિશે સરસ માહિતી મળી. સરસ રહ્યું વક્તવ્ય. પુરોહિત સાહેબ, કેટલાક પ્રશ્નો છે. ગુડ હા, બોલો બોલો. ગુડ અને ગોળ અને સૂંઠનું નશ્ય એ પણ શિરોરોગમાં ફાયદો થઈ શકે? હા, ગોળ અને દૂધ અને ગોળ અને સૂંઠ અને સોફથી બનાવીને આપણે ખાઈએ, ખાસ કરીને શરદીમાં ખાતા હોય છે. પણ એનું પણ નશ્ય એટલે એકદમ ઢીલું રાખીને, પણ જ્યારે ખાસ આવા નશ્ય હોય ને તીવ્ર, એની અંદર કોઈ પણ તીવ્ર, આ એક જ નહીં, એની અંદર ખાસ માણસને નાકમાં છોડા પડેલા ન હોવા જોઈએ, અંદર જે પોટલી થતી એવું કઈ ન હોય તો આપી શકાય, એમાં કોઈ વાંધો નથી. બરાબર છે. બીજું આ પથ્યાદિક વાત કે એનો કઈ રોલ ખરો આ શિરોરોગમાં? શેનો? પથ્યાદિક વાત. પથ્યાદિક વાત તો એકદમ બેસ્ટ જ છે. ત્રિદોષજન્ય મસ્તક શૂળની અંદર પણ પથ્યાદિક વાતનો ઉપયોગ થઈ શકે. એક જ નહીં, આપણે જે વાત કરીને એમાં 3 દોષ, વાત, પિત્ત ને કફ. બરાબર. પથ્યાદી છે, પથ્ય ટૂંકમાં પથ્યાદિક વાત એટલે પથ્યનું પાલન કરવું. આપણી જે અપથ્યથી થયેલા જેટલા રોગો છે ને એ પથ્યાદિક વાતથી સારા થઈ શકે. અસ્તુ. બરાબર, સરસ. બીજું આ ગોદંતી ભસ્મ પણ અમુક શિરોરોગમાં વાપરતા હોય છે, એના વિશે પ્રકાશ હા. પાડો. ગોદંતી હવે ભસ્મ. ભસ્મમાં હું બહુ નથી જતો, પણ ગૌદંતી આપે છે, પણ ગૌદંતી ભસ્મનું સેવન કરનારે ખાસ તીખા તળેલા ખોરાકોનો ત્યાગ કરવો. કારણ કે ગૌદંતી એક ઉષ્ણ પણ બને છે અને શીતળ પણ બને, 2 પ્રકારથી બનતી હોય છે. એટલે ગૌદંતીના ઉપયોગ કરતી વખતે ઘણા લોકોને હરસનો અથવા તો સંડાસમાં બ્લીડિંગ આવવાનો પ્રોબ્લેમ અથવા તો નસકોરી ફૂટવાનો પ્રોબ્લેમ ઘણા લોકોને થતો હોય છે. ઘણા નથી થતો, પણ આવું 100 માંથી 2 વ્યક્તિ કે 3 વ્યક્તિને આવું થતું હોય, એટલે ગરમ પ્રકૃતિ વાળા એ બહુ સમજણપૂર્વક લેવી. બરાબર. ગોદંતી આ ચિરોડીની કંઈક ભસ્મ બનાવતા હોય છે અમુક. તીરોડીમાંથી બને કાપા. છે અને બીજી 2-3 વસ્તુમાંથી બને છે. એ આપણે કાલે આવતા વખતના પેલામાં લઈ લેશું ગૌદંતી વિશે. બરાબર. બીજું કાયફળની છાલનું ચૂર્ણ સૂંઘવું કે નશ્ય તરીકે વાપરતા હોય છે, છીકો આવતી હોય છે, એમાંથી શિરોરોગ ફાયદો થાય? કાયફળની છાલ. છીકો જેને આવતી ન હોય એને છીકો છે એ મગજને હળવું કરી નાખતું હોય. પણ અત્યારનું મેડિકલ સાયન્સ છીકો માટેના પ્રયોગોને એટલા માટે ના પાડે છે કે સક્ષમ માણસ હોય, મારા જેવા ઉંમરવાળાને કે રમેશભાઈ રાવલને પ્રયોગ કરવો હોય તો ના કરે, પણ સક્ષમ લોકો હોય, નાની ઉંમર હોય, શરીર મજબૂત હોય, તો એવા લોકોને છીકો માટેના કાયફળનું ચૂર્ણ છે, પછી હમણાં આપણે ચાલુમાં વાત કરી હતી કડવા તુરિયાનું ચૂર્ણ છે, આ છે, આ લેવાથી છીકો આવે. અને છીકોથી હેમરેજ થયેલા દાખલા છે પાછા, પણ એ જૂજ હોય છે એટલે ગભરાવાની જરૂર નથી, સશક્ત માણસ લઈ શકે. બરાબર છે. બીજું આ આંકડાનું સૂકું પ્રકાંડ બીડી સ્વરૂપે પીવાનો હોય છે, એનો ધુમાડો લેવાનો હોય છે, તો બરાબર, એ પણ માઇગ્રેનમાં વપરાતો હોય છે. આંકડાનું સૂકું મૂળ હોય, નહીં સૂકું પ્રકાંડ એટલે પોળી ભૂંગળી જ હોય છે, એક બાજુ સળગાવી એનો ધુમાડો માઇગ્રેનમાં અને આ શ્વાસમાં એમાં એનો ધુમાડો લેતા હોય છે. શ્વાસમાં અસ્થમામાં પણ આંકડાનું મૂળ સરસ મજાનું કામ કરે છે. હા, આંકડાનું પ્રકાંડ આમ તો પોલું જ હોય છે. બરાબર છે. બીજું એક ટ્રાયજેમિનલ ન્યુરલ્જિયા, તો એને કયો પ્રકાર કહેવાય છે? એક બાજુનું જડબું ને આખું દુખતું હોય છે, બહુ દુખતું હોય છે, ટ્રાયજેમિનલ ન્યુરલ્જિયા કહે છે. અને સનેપાતિક કહીએ કે અનંતવાત કહીએ કે એને? ના, એને સનેપાતિકમાં આપણે આવી ગયું ને કે હનુ સુધી આપણી દાઢી હોય ને ત્યાંથી આખો ભાગ આપણે વાત કરી હતી એ પકડાઈ જાય. ઉપર કંપ પણ સામાન્ય ધ્રુજારી આવતી હોય અને કાનને આગળનો ભાગ પકડાઈ જતો હોય, અનુ પકડાઈ જતું હોય છે, એમાં તીવ્ર વેદના હોય છે, દુખાવો સહન ન થાય માણસથી, માણસને ઘણી વખત બેહોશ જેવો થઈ જતો હોય છે, એટલે એ અનંત વાતની અંદર આવે છે. બરાબર, બરાબર. અનંત વાયુની અંદર આ વસ્તુનો અસર આવતી હોય છે. બરાબર, સરસ. નાકરાણી સાહેબ, કંઈ કહેવું હોય તો કહી શકો છો, અનમ્યુટ થઈને 2 શબ્દો કહો. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. નમસ્કાર સાહેબ. અનમ્યુટ થાય છે તો નક્કી ન કહેવાય થાય, નહીં થાય કદાચ. સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. પુરોહિત સાહેબે સરસ માહિતી આપી, સરસ રહ્યું વક્તવ્ય. આભાર.